હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું આવી ગઈ છું નવા વ્લોગ સાથે. આઈ હોપ તમને બધાને કાલનો વ્લોગ ગમ્યો હશે. અત્યારે નાની પ્રવ્યાને બદામ પાઈ રહ્યા છે. પ્રવ્યા અને નાની બંને ફળિયામાં બેઠા છે અને ચકલીઓ જોઈ રહ્યા છે. આજે પ્રવ્યાએ બપોરની ઊંઘ વહેલા કરી લીધી છે. તે સવારે વહેલા ઉઠી હતી એટલે. તો અત્યારે તે સૂવાની નથી. તો મેં તેને વોકરમાં બેસાડી છે અને હવે હું મારું એડિટિંગ કરીશ. ચાલો 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 આવ્યો દીકરા આવ્યો અહીંયા પ્રવ્યા મેં પ્રવ્યા માટે વોકર નથી લીધું. આ તેના પૂર્વાંશભાઈનું છે. પ્રવ્યાને રમીને ભૂખ લાગી એટલે હું તેને જમાડી રહી છું. પ્રવ્યાને આજે જમવામાં બહુ જ મજા પડી. પછી પ્રવ્યાને નવડાવીને સુવડાવી દીધી હતી. અત્યારે તે ઉઠીને તેના રમકડા જોડે રમી રહી છે. હવે પ્રવ્યા મજાથી તેનો નાસ્તો કરી રહી છે.
હવે નાની ફ્રી થઈ ગયા છે એટલે પ્રવ્યા તેની જોડે મજાથી રમી રહી છે. પ્રવ્યા સુપડામાં બેઠી એટલે બા એવું કહેતા હતા કે છોકરાઓને સુપડામાં ના બેસાડાય. કેમ ના બેસાડાય એ તો મને નથી ખબર, પણ જો તમને કોઈને ખબર હોય તો તમે કોમેન્ટમાં મને કહેજો. પ્રવ્યાને સુપડા જોડે રમવામાં બહુ જ મજા આવે છે. પ્રવ્યા અને નાની મંદિરથી આવી ગયા છે અને હવે પ્રવ્યા તેનું ડિનર એન્જોય કરી રહી છે. પ્રવ્યા નાઈને ફ્રેશ થઈ ગઈ છે અને બધા જોડે રમી રહી છે. નાનું પ્રવ્યાને રમાડી રહ્યા છે કે પ્રવ્યા નાનુંને રમાડે છે ખબર નથી પડતી. નાનીએ અને નાનુએ માથા પર ટોય મૂક્યું છે. જોઈએ પ્રવ્યા ક્યાં લેવા જાય છે. પ્રવ્યાએ પેલા નાનીના માથા પરથી લીધું અને હવે નાનુના માથા પરથી લેવા જઈ રહી છે. થોડે કામ મૂકજો. પ્રવ્યા નાનુને કેપ પહેરાવી રહી છે. નાનુને પહેરાવી દે. નાનુને પહેરાવી દે. જો લાડુ ક્યાં ગયો? ક્યાં ગયો? એલા એલા એલા. હવે પ્રવ્યા થાકી ગઈ છે એટલે તે સૂઈ જશે. તો આ સાથે આ વ્લોગનો હું એન્ડ કરું છું. આઈ હોપ તમને બધાને આ વ્લોગ ગમ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. બાય.